દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. હાલો, મકાઈ ઉપાડવા આવ્યા છીએ. મકાઈ નાખવી ગાયને, પછી ડોડા કોને ખાવા છે મકાઈના કહેજો કમેન્ટમાં કે અમને મકાઈના ડોડા ભાવે છે, શેકેલા ભાવે છે કે બાફેલા ભાવે, એ જરૂરથી અમને જણાવજો. મકાઈના ડોડા ખાવ છો કે મકાઈના ડોડા નથી ખાતા, કે ગાયને જ ખવડાવો? જોઈ લો, મકાઈનો ઘેરો મસ્તીનો ઊભો છે. તો આવજો અમારી વાડીએ જરૂરથી મકાઈના ડોડા ખાવા ભાઈ. હા, ઘરે આવો તો મકાઈના ડોડાનો બાચકું ભર દઉં. કાયમ ઘરે શેકી શેકીને ખાજો. બાફેલા ભાવતા હોય તો બાફેલા ખાજો. હા, કિને ખાવા હે આવી જાજો જરૂરથી. હાલો, ડોડાનું બાચકું ભરી દઉં ભાઈ. મોટા મોટા ડોડા હે. કહેતા નહીં હો, કીધું નહોતું. મકાઈ વાવી સુમિત્રા બેને, મકાઈ તો વાવી, અમને ડોડા ન ખવડાવ્યા. અમને મકાઈના ડોડા ન ખવડાવ્યા. પછી કેરી હે હો અમારી વાડીની, મસ્ત મજાની કેરી આવી ગઈ છે. તો કેરી ખાવા આવજો જરૂરથી. બતાવું તમને આંબો થયું. હા, નાની નાની આવી ગઈ છે. કેવી હે મસ્તની કેરીઓ, જોઈ લ્યો. તો કેરી ખાવી હોય આવી જાજો જરૂરથી. જોયું, લોમે ઝૂમે આવી પડી કેરીઓ. જોયું, જોજો કેરી આવી જાજો, કેરી ખાવા ને મકાઈના ડોડા ખાવા. કેરીને મકાઈના ડોડા ખાવા આવી જાજો બધા મિત્રને કહું કે મારા વિડીયો જોતા હો બધા મિત્રો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મકાઈના ડોડા ખાવા આવજો, કેરીઓ ખાવા આવજો બધા મિત્ર. હા, થયું મકાઈના ડોડા મોટા મોટા. તો શેકીને ખાવ છો કે બાફેલા ખાવ છો, અમને જરૂરથી જણાવજો ભાઈ. કમેન્ટમાં કહેજો કે અમે તો બેન બાફેલા ડોડા ખાઈ છીએ, શેકેલા નથી ખાતા. તો અમે તો શેકેલા ખાઈએ, બાફેલા નથી ખાતા, એ હું તમને કહી દઉં. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય ઠાકર. જોયું કેવા સરસ થઈ ગયા મકાઈના ડોડા. તો આવી જાજો મકાઈના ડોડા ખાવા. જય દ્વારકાધીશ કમેન્ટમાં કરજો. હાલો ભાઈ, જય દ્વારકાધીશ. મકાઈના ડોડા ખાવા હોય તો મકાઈના ડોડા ને મકાઈ બધું જાય છે. ગાયને કોઈ આવતા નથી ખાવા. અમારી ગાય ખાઈને મોજ કરે. તમારે ખાવા હોય તો આવજો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલને જોઈન કરજો ભાઈ. કમેન્ટમાં જરૂર કહેજો.